આમાંથી પ્રાકૃતિક ખેતી આમ ચાલુ હોય એવા ખેડૂત કેટલા? અહીંયા અમારે બસ લગભગ કાયમ આવે, વધારે ને વધારે તમારા આ બસમાં નીકળે 7-8 જણા ચાલુ છે. અને હવે કરવાની આમ અંદરથી ઈચ્છા હોય એવા કેટલા કે ભાઈ આ છે સાચું છે ને આવતા ભવિષ્ય માટે આપણે જરૂરી છે, એમાં કંઈ આપણે કંઈ ગ્રુપ ભેગા નહીં થઈ જાય કે રોડ ઉપર નહીં આવી જાય એવું કંઈ છે નહીં. હવે બાકીના જે છે એના મનમાં જે એમ હાલે છે કે આ બધું કંઈ છે નહીં, હવામાં વાતું છે, આવું કંઈ થાય નહીં. પણ આપણે નિરાંતે બેસીને વિચારીએ ને તો આપણને ખ્યાલ આવે કે આપણે રાસાયણિક ખેતી કરીએ છીએ એ હકીકતમાં આપણી ખેતી છે, આપણા વડવાઓની ખેતી છે. તો એ વિચાર કરીએ તો આપણને એમ થાય કે આપણા વડવાએ કર્યું હું. અત્યારે અમે આવી ગઈ, મોબાઈલ આવી ગયા, બધા પાસે મકાનો બની ગયા. ભાભલાવ તો શું કે કાંઈ હતું જ નહીં એની પાસે, બિચારા મરી ગયા ગારાના મકાનમાં રહી રહી. આપણે એ વિચાર કરીને પછી એમ કહે કે પૈસા તો આમાં જ મળે છે, એ કરે એમાં કાંઈ હતું જ નહીં. પણ હકીકત જિંદગી જીવી ગયા. આ બધા દાદા બેઠા ને એના બાપાને પૂછો તો એનામાં જે દયા હતી, એનામાં જે ભાઈચારાની ભાવના હતી, એનામાં જે હંપ હતો, એ સમૂહ પરિવારમાં જે હંપીને રહેતા હતા એવા હવે ક્યાંય છે નહીં. એ જે ખાતા હતા એમાં જે તાકાત હતી, એમાં જે પોષક તત્વો હતા એવા હવે ક્યાંય છે નહીં. તમે ભલે ગાડીઓવાળા થઈ ગયા એમાં 100%, એમાં આપણે ના ન પાડી શકીએ. પણ હવે આપણે અત્યારે જે છે અને આ જે અત્યારના 100 વર્ષના ભાભલાવ છે એની ને તમારી કે મારી તાકાતમાં હાથી ઘોડાનો ફેર, એની ને આપણી બેની હેલ્થમાં ઘણો બધો ફેર. એનું કારણ છે કે એ પોષક તત્વો વાળું અનાજ, કઠોળ, શાકભાજી ખાતા હતા. ભલે કાચા મકાનમાં રહેતા હતા, પણ સાચું સુખ, સાચી શાંતિ, સાચી સામાજિક જિંદગી, આપણી સાંસ્કૃતિક જિંદગી, જે આપણી પરંપરાગત આપણે હિન્દુ સંસ્કૃતિના છીએ તો એના જે સંસ્કારો એ બધું એમાં હતું. આપણે આ બધું મૂકી અને એકમાત્ર કર્યું પૈસા બનાવવાનું કામ, સોલિડ કર્યું. પણ એનાથી એનો ફાયદો શું થયો કે તમે ફટાફટ જિંદગી પૂરી કરવા માંડ્યા, પૈસા આવવા માંડ્યા. પણ છેલ્લા 30 વર્ષના ડેટા જુઓ ને તો આપણી જિંદગી આયુષ્યમાં ઘટાડો આવ્યો, નાની ઉંમરમાં મૃત્યુ થવા માંડ્યા. અને પહેલાંમાં બાજરો અને ઘી, દૂધ, દહીં, છાશ ને ગોળ આ જ એનું હતું ખાણું. તો એ તાકાતવાળી આમ કહે રંઢા જેવું એની હેલ્થ હતી, જેવી જિંદગી આરામથી જીવતા. 80 વર્ષ સુધી તો પાણી વારતા હોય બાપુ, 80 વર્ષ પાણી વારતા હોય કાંઈ ના. અને હવે આપણે 40, 30, 35, 40 વર્ષના હોય તો એવા વાતાવરણ આપણે કરવું સત્ય જ છે. આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, હકીકત છે એ ફાઇનલ જ છે. એટલે મતલબ કે આપણે વિકાસ કર્યો, આપણે પૈસા કમાણા, એ બધી વાત સાચી, પણ આપણે આપણા માટે કે આપણી પેઢી માટે કે આપણા સ્વાસ્થ્ય માટે કે આપણી સંસ્કૃતિ માટે આપણે કાંઈ નથી કર્યું. એમાં આપણે પાછળ જ હટવામાં છીએ. આપણું અત્યારનું બધાનું જીવન જુઓ તો માણસ હાવ એટલે હાવ ટૂંકો માણસ થઈ ગયો, હાવ લાગણી વગરનો માણસ થઈ ગયો. પહેલાં એક ગામમાં 1 મહિનું થાય તો આખા ગામમાં સાંજે રોટલો ન રાખતો, આખું ગામ ભેગું થઈને એને બેસવા જઈને બધું સાંત્વના આપે. હવે બાજુવાળા ત્યાં ગુજરી ગયા હોય ને એ ભલે આપણી રીત રિવાજ પ્રમાણે જાય સ્મશાન યાત્રામાં જાય, એમાં દાહ દેવાતો હોય ને તો અહીં બેઠા બેઠા આમ ખંભે આમ ટેકા મારી અને ન્યાય ફાંકા બાજુ હાલતી હોય ને. હવે તો ત્યાં નાસ્તા કરવા માંડ્યા. અહીં જુનાગઢમાં તમે જાઓ તો ત્યાં જ નાસ્તો ને બધું ગાંઠિયા ને મરચાં બધું ત્યાં આવી જાય. આમ દાહ દેવાતો હોય અને અહીંયા નાસ્તા કરતા હોય. આ સંસ્કૃતિ કે નહીં, આપણે ક્યાં ભૂગ્યા વિચાર તો કરો. એનું કારણ શું? એનું કારણ આ જ છે કે જેવું અન્ન એવું મન. આ અનાજ હાઇબ્રિડ આવતું ગયું વિદેશની કંપનીનું, એ આવતું ગયું અને જમીનમાં અતિશય દવા અને ખાતર નાખી ગયા એટલે એમાં પોષક તત્વો વહી ગયા એટલે આપણું મન જેવું વિકૃત અનાજ હતું એવું જ વિકૃત મન થઈ ગયું, હાવ લાગણી શૂન્ય થઈ ગયું. જેમ વિદેશના માણસો છે
એને કાંઈ લેવા દેવા નહીં. બાજુવાળાને હું હાલતો હોય એને કાંઈ ન મળે. કોઈ ભાઈચારાની ભાવના ન મળે. કોઈ રોડ ઉપર જઈને કોઈ કૂતરું તરફડિયા મારતું હોય તો એને કાંઈ ના થાય, એ હાઈલા જાય એની રીતે. અને આપણે ભલે ગમે એવા હોય, ગમે એવું કોઈ જાનવર કે આવડું ઊંદેડું કે ખિસકોલું આવી ગયું હોય તો આપણે હરર તો થાય, બની શકે તો આપણે પાણીનું ટીપું નાખીએ. એટલી ભાવના તો રહી છે હજી, કારણ કે આપણા ડીએનએમાં તો હતું જ. પણ આ બધી જીવનશૈલી આપણે આવું બધું ખાધું પીધું ને આવું જોયું, ખાસ કરીને ટીવીઓમાં પશ્ચિમી જે સંસ્કૃતિ હતી એ ટીવીમાં જોઈ, ફિલ્મી કલાકારોએ એની કોપી મારી ને આપણે એની કોપી મારી, અને આપણે ક્યાં ને ક્યાં નીકળી ગયા. આપણો રસ્તો એક બાજુ રહી ગયો ને આપણે નવે રસ્તે ચડી ગયા. અને એનું પરિણામ એ છે કે આજે આપણે આપણું હેલ્થ ખોઈ બેઠા, આપણું સંસ્કૃતિ આપણી જે વારસાગત હતી એને આપણે ખોઈ દીધી. હાવ આપણા તહેવારોની ઉજવણી તો એની અંદર એ બધી ફેરફાર થઈ ગઈ. આપણા લગ્ન જીવનની અંદર ફેરફાર થઈ ગયા. એની જે વિધિ વિધાન હતા, એના મુહૂર્ત જોવાના હતા, એ બધું મૂકી દીધું અને આપણે ભણેલ ગણેલા કહેવા માંડ્યા. એટલે એવું કાંઈ ના હોય, એ બધું ખોટું હોય. પણ એના પરિણામ હવે દેખાય ધીમે ધીમે. તમે જે કંઈ જ્યોતિષ શાસ્ત્ર છે, આપણા હિન્દુ સનાતન શાસ્ત્રો છે, એની પર પગ દઈને આપણે જે આ બધું ચાલુ કર્યું છે ને, એનું હવે થાય. કમૂર્તામાં લગ્ન, જય કોઈ તને સગવડતા હોય ને જય સમાજની વાડી મળે તો લગ્ન કરી નાખે. કમૂર્તા છે કે નહીં કે એ કંઈ જોવાનું નહીં. પણ એ કાંઈ આપણા ઋષિમુનિઓ લખી ગયા કે બુદ્ધિ વગરના નહોતા, કે તમને હેરાન કરવા નહોતું લખ્યું. એને કંઈ સવાર જ નહોતો કે હું આવું લખીને જાઉં ને ઓલા બધા ઘૂમરે જોડે મજા આવે. એને હું મજા આવે? એને આપણા માટે જ લખ્યું હતું. એનું બહુ મહત્વ છે ટોટલી આપણી જે કંઈ વસ્તુ, અને એના પરિણામ હવે આપણી આવનારી પેઢીમાં બધા આવવા માંડ્યા. એટલે આપણી સંસ્કૃતિ ઉપર જેને ઘાત કર્યો છે આ પશ્ચિમી સંસ્કૃતિએ, એના પરિણામે આપણે આ વિકાસ વિકાસ વિકાસ, પૈસો કમાવો, ભૌતિક સુખ ક્યાંથી મળે એની ગાંડપણમાં આપણે આપણી જે મૂળ વસ્તુ હતી એને મૂકી દીધી. ઘરે ઘરે દુજાણા હતા, ઘરે ઘરે ગાય માતા હતી, એને બધી આપણે છોડી દીધી. કોઈદરાન વાસીદા કોણ કરે? હવે એ દોવા કોણ જાય? લગ્નમાં જવું હોય તો એનું શું થાય ને આમ તેમ ગમે એવા બાના કાઢી અને આપણે એને મૂકી દીધી. અને કાયમ પાછું દૂધ તો જોઈએ જ છે. ચા વગર તો કોઈને હાલતું જ નથી. દૂધ જોઈએ છે. દૂધ લેવા ક્યાં જાય? ડેરીએ જાય. તો ડેરીએ ક્યાંથી આવે? તમે બધાએ છોડી મૂક્યા. 30 વર્ષ પહેલાં તમારા ઘરે ઘરે હતા અને 30 વર્ષમાં તમે ઘરે ઘરે છૂટા કરી દીધા, તો તમને એવો વિચાર નથી આવતો? એટલે આપણે બધા માણાની વસ્તી 30 વર્ષ પહેલાંની જુઓ તો અત્યારની જુઓ તો 3 ગણી વધી ગઈ. અને તમે બધા ઢોર મૂકી દીધા એ તમને ખબર છે ગામડા. તો એટલે દૂધ તો આવે છે, કાયમ જોઈએ છે. દૂધ ક્યાંથી આવે એ તમે વિચાર જ ના કર્યો કોઈ દી કે આપણે દૂધ તો એટલું ને એટલું જોઈએ. ગાયનું વસ્તી વધી તો વધારે જોઈએ ને. અને આપણે ઢોર તો છોડી મૂક્યા, તો આપણે એમ કોઈ દી નથી થતું કે આગળનું આવતું ક્યાંથી છે? કેમિકલ જ આવે. હાંડિયા ભૂતડા જે વિદેશના જે છે જનાવરો, એના કાં પાવડરો આવે ને અહીંયા આવીને બનાવીને કોથળીઓ ભરીને સવારે આપણે ત્યાં આવે અને આપણે ડેરીએથી લઈ આવીને આપણે ચા પીને મોટી મોટી વાતો કરીએ. એટલે આ વસ્તુ જે હતી ને એને પાછી લઈ આવવા માટે આ પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી માત્ર કોઈ ધંધો નથી. આ ખેતી તમે બધા ખેતી કરો છો ને, આ કોઈ ફેક્ટરી નથી. આ એક જીવનશૈલી છે, જીવન વ્યવસ્થા ખેતી છે ને એ. આની અંદરથી તમામ વસ્તુ, આપણો આધ્યાત્મિક જગત હોય, સામાજિક જગત હોય કે પછી રાજકીય જગત હોય, ગમે તે હોય, તમામ વસ્તુ આની અંદરથી થાય. ગમે એવી ફેક્ટરીઓ બનશે, ગમે એવા કોમ્પ્યુટરો આવશે, ગમે એવી ટેકનોલોજી આવશે, પણ ક્યારેય કોઈ દિવસ કોમ્પ્યુટરમાંથી અનાજ, ફળ, ફૂલ, શાકભાજી કે દહીં, ઘી, માખણ નીકળવાના નથી. એ તો ગાય માતા ને ધરતી માતા બે જ માં આપી શકે, બીજા કોઈના બાપની તાકાત નથી. આ બે આપણી માં હતી. આ બે માની ઉપર આપણે ના કરીએ એવો અત્યાચાર કર્યો, છતાં એ માં છે એટલે હજી આપે છે. એટલું કરવા છતાં પણ હજી ઉત્પાદન આપે છે. પણ હવે એ થાકી ગઈ. જેથી આપતી બંધ થઈ જાય ત્યારે આ દુનિયામાં આપણને બચાવવાળો કોઈ હશે નહીં. ગમે એવા રોગ થયા હોય ને ગમે એવી બીમારી હોય, ગાયનું દૂધ પીવાની એક પણ ડૉક્ટર ના ન પડે. તમે કાંઈ નહીં તો ગાયનું દૂધ લેજો. અને સંપૂર્ણ આહાર ગાયના દૂધને કહેવામાં આવ્યો છે. તમામ પ્રકારના આપણને પોષક તત્વો મળી જાય. એના આધારે તમે તમારી જિંદગી જીવી શકો. એવડી તાકાત છે એને. તમે આપો હું આપણો વધેલો કૂડો કચરો આપો તો એમાંથી દૂધ બનાવે. વિચાર તો કરીને આતેડું કેવું ભગવાને બનાવ્યું છે. એને તમે ચણાનું કચરું આપો, સોયાબીનનો ભૂકો આપો, તુવેરનો આપો, મગફળીનો આપો, જાહેરનો આપો,
આ તો પૂછો જ છે ને આપણી દ્રષ્ટિએ, તો આપણે કદી ફાફડો ભર્યો એમાં શું છે? તો અડધી કલાક સાવજો જે આપણે કઈ આવે એમાંથી. તો ઈ ચાવીને એમાંથી દૂધ બનાવે, બોલો. અને ઈ દૂધ બનાવે એ સંપૂર્ણ આહાર હોય. એમાં એના એનાલિસિસ કરો તો એમાં ના ગણાય એવા જ તત્વો આવે. એનું મૂત્ર તમે લ્યો તો 1200 પાઉન્ડ એમાંથી નીકળે. 1200 પ્રકારના એમાંથી બેક્ટેરિયા મળે. વિચાર તો કરો. એનો પોદરો લઈ લ્યો, 5200 પ્રકારના એમાંથી સૂક્ષ્મ જીવાણુથી માંડીને બધું મળે. તો આ ભગવાને કેવું આપણને એ માં આપી છે, વિચાર કરો કેવી તાકાત છે. દુનિયાનો કોઈ પ્રાણી લઈ લ્યો એમાં નથી આપી, કોઈ પણ પ્રાણી લઈ. અને આપણે એને પોદળો કરી નાખ્યો. પોદળો નથી, કૃષ્ણ ભગવાને એને ગોવર્ધન કીધું હતું. ગોબરધન, ગોબર રૂપી ધનનો ઢગલો. અને ગોબરધનની પૂજા એટલે કૃષ્ણ ભગવાને કરી કે આ ધન મેળવું હોય ને તો આને તમારે પહેલાં રાખવી જોઈએ. એ ગાય માતાને આપણે છોડી, અને એ છોડી એટલે ખેતરમાં છાણિયું ખાતર સદંતર બંધ થઈ ગયું. એ બંધ થઈ ગયું એટલે આપણા પાકની જરૂરિયાત ઊભી થઈ. જરૂરિયાત ઊભી થઈ એટલે આપણે લઈ આવ્યા ડીએપી ને યુરિયાની ફેલ્યું. ડીએપી ને યુરિયાની ફેલ્યું એટલે એક પ્રકારની દારૂની કોથળી. જેમ દારૂ પીધેલો માણસ દારૂ પીને આમ તેમ ફાંકા જે આવે મન પડે બોલતો હોય એટલે એને કાંઈ નાવા નીચેનું હોય નહીં, પણ એનો નશો ચડે તઈ તો એ ગુણે ઉપાડીને નાખી દે. એનો નશો હોય ત્યાં આ એની જેમ છે. યુરિયા નાખો એટલે ભાગે, પણ એ કમજોર એટલું અંદરથી પડી ગયું હોય કે તમને દેખાડો બહુ સારો લાગશે, પણ અંદર એમાં કાંઈ હોય નહીં. એનાથી પાકેલું અનાજ, કઠોળ, શાકભાજી હોય, રૂપારા કદાચ લાગશે તમને, પણ એમાં વેલ્યુ કોઈ પ્રકારની પોષક તત્વો, પોષણ મૂલ્ય એમાં હોય નહીં. અને આપણે એ દેખાદેખીમાં ચડી ગયા, કારણ કે દેખાદેખી છે એ કેની છે? તો કે વિદેશની છે, પશ્ચિમી સંસ્કૃતિની છે. એ લોકો ત્યાં અત્યારે અમારા સંતો બધા અમેરિકાના, આફ્રિકાન જતા હોય, એ લોકો કહેતા હોય કે ત્યાં મોલમાં અમે શાકભાજી લેવા જાવ ને તમે, તો આમ આપણે આંખો અંજાઈ જાય એવા શાકભાજી હોય. એના ફ્રૂટ ને શાકભાજી, ચીબડા ને મરચાં, જાત જાતના કલર ને ચમક એવી મારે. આપણને આમ થઈ જાય કે હું શાકભાજી બનાવ્યા છે એમ. પણ એ કે અમે એને લઈ આવીને સુધારી ત્યારે વઘારીએ ને તો પાણીના પોદરા જેવું થઈ જાય, એમાં કાંઈ ના હોય. એનું કારણ છે કે એમાં ગાય માતાનું ગોબર, ગૌમૂત્ર એ પડ્યા નથી ક્યારેય. માત્ર આર્ટિફિશિયલ બહારથી પોષક તત્વો આપે છે રસાયણના રૂપમાં. એ તમને બહારનું બાહ્ય દેખાવ સારો કરી દે, પણ એમાં કંઈ પોષણ ના હોય. જ્યારે આપણે ત્યાં ભલે પાકે એનું અવળું ચીબડું કે અવળું જે કાંઈ ફળફૂલ થાય, દેખાવમાં કદાચ ના જેવું નહીં હોય, પણ એમાં જે તાકાતને છે ધરતી માતાને ને ગાયના કાનને આવીને જે થયું એવી તાકાતોમાં કંઈ હોય. એટલે કદાચ આપણે 5 પૈસા ઓછા કમાઈએ એના કરતાં સારા પૈસા કમાઈએ, કોઈ જીવને માર્યા વગર. મારવાનો આપણે કોઈ ઈરાદો નથી, છતાંય આપણા પાકના રક્ષણ માટે કદાચ તમે કોઈ આવું આપણા જે પ્રાકૃતિક ઇલાજ છે એ કરો, તો એને એ લગભગ મારવાનું તો બહુ ઓછું છે, છેટા બગડવાનું કરે, એની ગંધ અને વાસ એની ગમતી નથી. તો આપણે આ જીવામૃત છે, ગોકૃપા અમૃતમ છે, છાશ છે, ગૌમૂત્ર છે, ગોબર ગેસની રબડી છે, ડાયરેક્ટ જીવામૃત જ છે. એનાથી આપણે ખેતી કરીએ, કારણ કે ખેતીનો મૂળ આત્મા શું છે? તો કે કાર્બન. જમીનની જે તાકાત છે એ કાર્બન હોય એટલે એને પછી કંઈ કરવું ના પડે. 30 વર્ષ પહેલાં જે કાર્બન હતો એ અત્યારે અડધોય નથી રહ્યો, એટલે આપણે ઉત્પાદન ઘટે છે. એ કાર્બન આવે ક્યાંથી? તો કે આ વનસ્પતિનો કચરો, કૂડો અને ગાયનું ગોબર, બસ એમાંથી જ આવે. એને નાખવાનું ચાલુ કરી દઈ અને ઓલાને ઉપરથી આપવાનું ઓછું કરી દઈ એટલે આપોઆપ આપણી જમીન થઈ જાય ધીમે ધીમે. 1 વર્ષ, 2 વર્ષ, 3જે વર્ષે તો તમારે ગમે એ પાક ને ગમે એ વસ્તુ થાય. પણ એકવાર આપણે સાહસ તો કરીએ. આપણે અડધા વીઘામાં તો એમ શ્રદ્ધાથી કરવાનું કે અડધો વીઘો મેં ગાયોને નીર નાખવા જ આપ્યો હતો, એમ જ માની ગાય માતાના લાભાર. ભલે વાવવાનું આપણું જ છે બધું, તમારે એમાં શાકભાજી વાવવાનું, કઠોળ વાવવાનું, માંડવી વાવવાની, કપાજી વાવવાનું, પણ એક રેકડો ખાતર ગમે ત્યાંથી ગોતી. કારણ કે બધાય તમે કાંઈ કહો એટલે કાંઈ ગાય તો કોઈ ગોતવા નહીં મિત્રો, પ્રશ્ન ઘણા બધા છે. પણ અત્યારે તો આપણે આવી રીતે તો કરીએ જ, ગમે ત્યાંથી ગામમાંથી કે ગૌશાળામાંથી 5 બોરી ખાતર લઈ આવીએ અને આવી રીતે ચાલુ કરીએ. અને તમે જુઓ પછી અડધા વીઘામાં જુઓ એટલે તમને ખબર પડશે કે નહીં આ વસ્તુ તો સાચી જ છે, આમાં થાય છે ને થાય. મને એકવાર બંધ કરવું પડે, આંખું મીચીને ગમે એ થાય. અમે તો સીધું
પેલા આપણે અંદર આગળ જોવા એટલામાંથી ચાલુ કર્યું હતું 1 વીઘા અડધા વીઘા, પણ 2 વર્ષ ત્રીજે વર્ષે તો બધાય માત્ર 35 વીઘામાં આપણે કાંઈ કોઈ જરૂર પડતી નથી. પણ સામે ગૌધન એટલું છે, પણ આપણે ગાયને વસાવવી એ કાંઈ અઘરી વાત નથી. તમે એક ગાય હોય એટલે તમે 1 એકરની ખેતી આરામથી કરી આરામથી. અને તમે દોવાનો ને એ બધો પ્રશ્ન હોય તો ખાલી દોવાના જ એવી ગાય લઈ આવો, કાંઈ નહીં. તમને કાયમ ગોબર ને ગૌમૂત્ર દઈને તમારે એને સવાર સાંજ 1 કુંડો ભૂકો નાખી દેવો, એટલો તો આપણે થાય જ 1 વીઘામાં. પાલો ગમે ત્યાંથી થતો જ હોય એ રીતનું વાવેતર કરીએ તોય તમે વ્યાય જ નહીં તો તમને ક્યાં ઉપાધિ કે એનો વાસડો આવશે ને ક્યાં નાખશું, દોવાળો બૈરાઓ નથી, લગ્નમાં જવું નથી, કાંઈ નહીં. એક 25 બાય 25 નો વાળો ગાંધીનગરમાં 10 મહિને બેઠો, બીજો રમત રાજકોટ જિલ્લામાં હાઉસમાં 50 મહિને 22 શીખે. 25 બાય 25 નો વાળો વારીને એક પાણીની કુંડી મૂકી દો એટલે એ કાયમ આપણને ગોબર ને ગૌમૂત્ર આપે ને તોય આપણે એમાં બધું કામ થઈ જાય. આપણે દૂધને તો બાય પ્રોડક્ટ રાખીએ, મેઇન ગોબર ને ગૌમૂત્ર એટલે આપણે ઘણું બધું થઈ જાય. એટલે આજે તમે હેઠ તમારો ક્યાં હેઠ તાલુકો છે ત્યાંથી તમે અહીંયા આવ્યા, આપણે ગવર્મેન્ટ તમને અહીંથી લઈ આવે છે ખર્ચા પૈસા બગાડીને. આપણે એમ જ વિચારવાનું, આમાં શું ઘણા આવતા હોય, મારે તો અહીં કાયમ આવતા હોય ને એમાં નોખી પ્રકારના આપણે પોઝિટિવ જ વિચારવાનું કે ગવર્મેન્ટ આપણને અહીં લઈ આવે છે તો આપણે કાંઈક આમાંથી લઈને જવું. આપણે કોઈનો હરામનો 1 રૂપિયો વાપરવો નથી. આપણને ટિકિટ ભાડું આપ્યું, જમવાની વ્યવસ્થા કરી, રહેવાની વ્યવસ્થા કરી, જેને આપ્યા હોય જ્યાંથી આવ્યા હોય, તમને તો કોઈક આપ્યા ને એટલે આપણે એને ગદ્દારી કરવાની નહીં. જ્યાં જાય ત્યાંમાંથી 5 શબ્દ કોઈકના લેવાના, ખેડૂતના લેવાના, એમાંથી આપણાથી જેટલી થાય એટલી શરૂઆત કરવાની. નહીંતર તો ઘણા વિચારવાળા વિચારે રાખે એ તો એના બધા પ્રોજેક્ટ હોય એટલે લઈ જતા હોય ને એમાંથી પૈસા આવતા હોય, ખાવાઈ જતા હોય, એવી બધી પ્રકારની વાતો કરે. એ જે થતું હોય તમને તો ફાયદો થયો કે નહીં? કાંઈ નહીં. તો સોમનાથ દાદાના દર્શન તો કરાયા કે નહીં? તો આપણે એના જે કાંઈ પૈસો બગાડે, આપણો જ પૈસો છે, બીજા કોઈને નથી. ગવર્મેન્ટમાં ક્યાંય બીજેથી નથી આવતા, આપણા જ છે. તો આપણે એનો સદુપયોગ કરીએ, 5 શબ્દ કોકના ગ્રહણ કરીએ. કાંઈ નહીં તો આપણા પરિવાર, આપણા કુટુંબ પરિવાર એના પૂરતું તો કરીએ જ. આપણે 10-10, 15-15 વીઘા જમીન હોય ને શાકભાજીના 5 છોડ હોય, ખેતરે ન હોય, શેરડીના 2 હાઠા ના હોય તો એ હું આપણે ખેડૂત કહેવાય? આવ રૂપિયા સારું જ લડી લેવાનું, કપા વાવવાનું ના ઉતારી લીધો ને ટ્રેક્ટર માર્યું ને થઈ ગયા નવરા, ગામમાં ગાડીઓ લઈને આટા મારવાની. શાકભાજી તો કોઈ ખૂટવું જ ના જોઈએ. એવા પાણી તો હવે ભગવાનની દયાથી લગભગ થઈ ગયા છે. હાવ 12 વાળા છે પણ બહુ ઓછા. એમ છેલ્લા 10 વર્ષ થયા તો એટલા વરસાદ સારા થાય છે કે આપણે અડધી કલાકના ઉલારા તો આવે જ છે લગભગ ઠેકાણે. તો આપણે શાકભાજી તો ખૂટવું જ ન જોઈએ કોઈ. આપણા છોકરાઓ એને મોકલાવીએ સુરત, એ સારું ખાઈને કંઈક થઈ જાય તાજા. અને ગાય બાંધીએ તો કંઈ સવાલ જ નથી. દૂધ, દહીં, ઘી ઘરના મળે પછી બીજું શું જોઈએ? એટલે હવે ટૂંકમાં આપણે બહુ પૈસા સારું રેડ્યા ને બહુ કમાણા, અને હવે એમાં કમાણી ઘટવાની જ છે. જો એને વધારવી જોઈએ ને સાચી કમાણી, નીતિની કમાણી, માયરા વગરની કમાણી, ગાય માતાને બચાવીને કમાણી, ધરતી માતાને બચાવીને કમાણી, એમાં અનંત કરોડ જીવાણું છે એને બચાવીને કમાણી કરવી હોય અને ઉપર ભગવાનને જઈને સાચો જવાબ દેવો હોય તો આ ખેતી કરવી જોઈ. એનાથી ભલે આપણને 5 રૂપિયા ઓછા મળે પણ એનાથી જે મજા આવશે ને એવી આમાં ક્યાંય આવતી નથી. સિટીમાં બહુ પૈસો છે. સિટીના માણસો શનિ રવિમાં ક્યાં જાય? તમારા ગામડે આવે, ત્યાં દરિયા કિનારે જાય, નદી કિનારે જાય, ગિરનાર જેવા જંગલમાં જાય. ફરવા ક્યાં જવું પડે? પ્રકૃતિની પાસે જ જવું પડે. પૈસામાં શું કોઈ હું કામ રવિવારે કઈ આ બધી જગ્યાઓમાં ટ્રાફિક થાય? કારણ કે કંટાળે અઠવાડિયામાં એને જવું જ પડે. એટલે આટલું સુખ તમારે સેઢે છે એવું દુનિયામાં ક્યાંય નહીં. આવી વાડી હોય ને ત્યાં તમારે જે સુખ છે ને એવું ક્યાંય નથી. કરોડપતિ બધા અહીંયા જ આવવાના છે. અને હવે એ ચાલુ થઈ ગયું છે, એમાં કોઈ મોડું નથી થયું. હવે આપણે જેટલું મોડું કરીએ એટલું મોડું છે. આપણે એવા ફાર્મ ને એવી વાડીઓ બનાવીએ જે પહેલાં આપણા બાપ દાદાની હતી ને એવી વાડીઓ કરીએ, ઝાડવા વાવીએ, શેઢાને હાવ પછી દવાઈઓથી મારે ન રાખવી બહુ. જરાક ફળ થાય તો પરબરો કમ ચડાવે ખંભે. અને કે આપણો શેઢો તો સોફ જ હોય છે. શેઢે થોડાક ઝાડવા રહેવા દો, એ બહુ આપણને કામમાં આવશે. એ કાંઈ આપણી માંડવી 5 કિલો લઈ નહીં જાય અને કદાચ 5 ઓછી થાય તો એમાં કાંઈ ફેર નહીં પડે.
સેટે વાવો ત્યાં ઝાડની બાજરાની આયત નાખો, પેલા નાખતા હતા બધા. પશુ પંખી ખાઈને ચકલા નપશે ને ત્યાં આવશે ને કલરવ કરશે તો એ કેવડું પોઈન્ટ થાય. એમાં આપણો કાંઈ ખર્ચો નથી. ભેગી આયરમાં સેડાની આયર હોય એમાં મુઠ્ઠી નાખી દેવાનું, પતી ગયું. ભલે ને ખાઈ પીને મજા કરે. હે હા, બે થાય ને, ચકલા ને બગલા ને બધા આવે તો આપણું એ કામે કરે, બે થાય. એટલે બધી રીતે ફાયદો છે. ટૂંકમાં તમે તમારો એટલો કિંમતી સમય લઈને અહીં બધા આવ્યા ને જોયું, આમાંથી કાંઈક શીખીને જાજો. કાંઈ કોઈને પ્રશ્ન હોય તો કહેજો. જો આ ગોકુળ અમૃતમ છે, પછી આ બાજુ જીવામૃત છે. જીવામૃતનું બહુ ઓછું બનાવું છું. મારે ગોબર ગેસનો પ્લાન 85 ઘનફૂટના 3 છે. એટલે એમાંથી જે સ્લરી નીકળે એ સ્લરી જ અમે સીધી વધારે તો આપતા હોય આમાં. એટલે જીવામૃત બનાવવાનું ઓછું છે. અમૃત બેક્ટેરિયા છે, આપણે અમદાવાદ ગોકળ સક્રિય બનાવવું છે તો આપણે ના, એ જ આય છે ને બને. એકવાર તો એને લેબમાં બનાવવું જ પડે, પછી મલ્ટીપ્લાય થયા રાખે. જે બેસ્ટની કંપનીઓ છે એ પેલી ડબ્બી વેચેતી આવે ને એમાંથી તમે 5 કિલો સુધી બનાવી દો. એવી રીતે જ આ મલ્ટીપ્લાય થાય. તો રિઝલ્ટ બહુ સારું છે. ગાયના પંચગવ્ય એમાંથી જ બનાવેલા બેક્ટેરિયા છે. એમાં કોઈ નથી રાસાયણિક, નથી કોઈ ઝેર કે કોઈ એવું છે નહીં. આપણું મુખ્ય ઉદ્દેશ શું છે? જમીનમાં જીવાણુ હોય ગયા પાછા લઈ આવવું. જીવાણુ આવી જાય એટલે આપોઆપ કાર્બન થાય, કાર્બન થાય એટલે આપોઆપ પાક આપણા સુરક્ષિત રહે, એને પોષક તત્વો મળશે, રોગ જીવાત ઓછા આવશે, બધું થઈ જાય. કોન્સેપ્ટ એટલો જ છે કે કાર્બન ઘટી ગયો છે ને જીવાણુ મરી ગયા છે. આ બેયને પાછા લઈ આવો એટલે વાત પતી ગઈ. અને એ 5-7 વર્ષ કેડે તમારું થઈ ગયું પછી કદાચ તમે આવું કાંઈ નહીં નાખો ને તોય થાય. પહેલાં ક્યાં કોઈ નાખતા? છાણિયું ખાતર જ નાખતા હતા. ઘરે 1-2 ઢોર હોય એનું જે છણ ખાતર થાય 5-25 રેકડા એ નાખી દે ઉનાળે, વ્યવસ્થિત ભરી દે, પછી ખેતી કરવો તો થાય. એટલે આજે તમે બધા આવ્યા એમાંથી કાંઈક સારું સારું લઈને જાજો અને ગવર્મેન્ટમાં જે દાખલો છે એને લેખે લગાડજો. અને નાના મોટા કોઈને વ્યસન હોય તો મૂકવાની કોશિશ કરજો. કારણ કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને એટલું બધું દાખલો કરીએ, હા, આપણે એટલું ઝેરમુક્ત અનાજ પેદા કરીએ અને બીજાને વેચી દઈએ તો આપણે અંદર પાછળ તમાકુ નાખીએ તો એ પાછો મેળ બેસતો નથી અને એમાં કાંઈ ફાયદો જ નથી. નુકસાન નુકસાન ને નુકસાન જ છે. આજે કેન્સરના કેટલા કેસ આવે છે એમાંથી 20% તો વ્યસનવાળા છે, બીજા બધા નોખા નોખા. પણ વ્યસનવાળાને પહેલો વારો આવે એ તો ફાઇનલ જ છે. આપણે જોઈએ જ છીએ ટીવીમાં વિડીયો ને ફોટા ને બધા મોઢા ને કેવા હળી ગયા હોય. એ ત્યાંથી છે. જડબાના જેટલા કેન્સર છે એ તમામ વ્યસનના છે. એટલે આપણા છોકરાઓને કદાચ આપણે ના પાડવી હોય, આપણા પૌત્ર હોય નાના નાના, એને આપણે કેવું હોય તો પેલા આપણે બંધ કરવું પડે. અને એ બંધ કરીએ એમાં જ આપણો ફાયદો છે. આર્થિક ફાયદો છે, શારીરિક ફાયદો છે અને માનસિક ફાયદો બધું એમાં છે. આ હાવ નકામી જ વસ્તુ છે. આપણે કોકનું જોઈને કોપી મારી લીધી છે. બાકી આપણે કોઈ વડીલો આપણા કોઈ ખાતા નહોતા. આપણે ટીવીમાં જોઈ અને ઓલા અનુકરણ કરી લીધું છે. એને છોડવાની કોશિશ કરવી. બોલો, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો.